નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર મિત્રો। હાલ જ એક મોટી ખબર સામે આવી છે મિત્રો। કેન્દ્ર સરકારે ભારતીય જન આરોગ્ય યોજનાના વિસ્તરણનું કામ શરૂ કર્યું છે, જે અંતર્ગત દેશમાં રહેતા 70 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને આ યોજના હેઠળ આવરી લેવાની તૈયારી કરવામાં આવી રહી છે મિત્રો। તમને જણાવી દઈએ જે અંતર્ગત તે તમામ વૃદ્ધોની મફત સારવાર કરવામાં આવશે। આ યોજના હેઠળ તમામ વૃદ્ધોનો સમાવેશ કરવામાં આવશે જેમની પાસે આયુષ્માન ભારત કાર્ડ છે। તમને જણાવી દઈએ કે આયુષ્માન ભારત યોજના હેઠળ મોદી સરકારે તેના પ્રથમ કાર્યકાળમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી હતી મિત્રો। તમને જણાવી દઈએ કે આ યોજના દેશમાં રહેતા ગરીબ લોકોને સારવાર માટે બનાવવામાં આવી હતી, જે અંતર્ગત 2.4 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લોકોને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની મેડિકલ ઇન્સ્યોરન્સનો લાભ આપવામાં આવે છે મિત્રો। તમને જણાવી દઈએ કે આયુષ્માન ભારત યોજનાને લઈને મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મોદી સરકારે જાહેરાત કરી છે કે સરકારે બનતા સાથે જ 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને તેમની આવકને ધ્યાનમાં લીધા વિના 5 લાખ સુધીની મફત સારવારનો લાભ મળશે, જે અંતર્ગત 10 કરોડ ગરીબ પરિવારો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો। તમને જણાવી દઈએ કે આવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો। ધન્યવાદ।